જય મેરડીમાં મિત્રો, જય માતાજી. આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે ખેડૂત ભાઈઓ. આજ આપણે થોડીક ઓળાની સિંગ વિશે થોડીક માહિતી આપશું. તો અમે અમારા કાકાના પાડી ઉપર આવી ગયા છીએ. તો ઓળાની સિંગ અમારે કાકાએ સનેડાથી વાવી દીધી છે. હજી થોડીક વોણી પડી છે, થોડીક વાવવાની છે. અમારા વિડીયામાં આમને તમે બન્યા રહેજો. અમે તમને આગળ થોડીક વાવેલી છે એ ઉગી ગયેલી છે એ બતાવવાના છે, વાવેલી છે એ બતાવવાના છે. આમાં કેટલા નંબરના લોટર ચડાવ્યા? 3 નંબરના લોટર ચડાવેલા છે. કયું બિયારણ વાવેલું છે? 45 નંબર વાવેલું. જો આપણે ખેડૂત ભાઈઓ માંડવીના ફાર્મ ઉપર, ખેતર ઉપર આવી ગયા છીએ. આ આપણું માંડવીનું ફાર્મ છે. હું તમને આખી વિગતવાર સમજાવી કે આપણે ઓળાની સિંગ વાવી પછી કઈ રીતની પ્રોસેસ કરી છે. તો પેલા આપણે આની અંદર કોરવાણ કર્યું હતું. તો કોરવાણથી સરળ થાય એવી રીતની ટેકનોલોજી અમે અપનાવીને આમાં બીજી સિંગ ઉગાડી દીધેલી છે. આ અમે કોરવાણથી વાવેલી છે. મેં અત્યારે આમાં બેલી અમે આખી નાખી છે બળદથી, અમારા કાકાના છોકરાએ. પણ હું ઘર પર હાજર નહોતો એટલે તો એ વિડીયો અમે ઉતારી ન શક્યા. તો આ અત્યારે આપણે બેલી આલી ગઈ છે ને નેદવાની સિંગ ચાલુ એ થઈ ગઈ છે. આપણે ઓળામાં વેચવાની છે સિંગ. ઓળાનો ભાવ લેવાનો છે એટલે આપણે આખતર વાવવી પડે. અમારા વિડીયામાં બન્યા રહેજો. અમે આખા હેઠા લગન તમને આખી પ્રોસેસ બતાવીશું. તો આ બધી આપણે સિંગ આ બધી સિંગ બધી ઉગી ગઈ છે. આમાં જો આ રીતનો છોડ થોડોક આ રીતનો મંતર વેળું વેળું રહી ને તો એનો ઉતારો સારો બેસે. અને એટલી બધી જગ્યા જોવે કે એટલી બધી જગ્યામાં આપણે જેમ જાડું વાવી એમ નથી થતું. તો અમે બધી રીતની ઓલી અપનાવી લીધી છે. અહીંયા જો ઉગતી આવે છે, આપણે પોપડા કાઢી દી છે. હજી આપણે બીજો બ્લોક છે બાજુમાં વાવેલો, એ અમે કી ટેકનોલોજીથી વાવ્યો છે. પછી રીત આખી બદલાવી. તો એ આખી રીત બદલાવી એ હું તમને બતાવી કઈ રીતની રીત બદલાવી છે ને. હા, ભાઈ જો આ આપણે બીજો પ્લોટ, આ બીજું બાજુમાં જ છે. આમ કહે છે સિંગ ને આ પાછી બીજી, એટલે આપણે પાણી જેમ મતલબમાં ઓલું થતું ગયું, વળતું ગયું. એમ જો આની અંદર ઉગાવો 1 નંબર લીધો છે. તો આ બધી ઉગતી આવે છે. પોપડા બધી કાઢી દી છે. આ બધી આયર દેખાવા મળી છે. આપણે તો ખેડૂતને દી ઉગ્યામાં ઈ જોવાનું હોય કે ભાઈ આપણે દાણા ઉગી જશે. તો ખેડૂત પુત્રને પૂતા હોય તો સપનામાં ઈ જ આવતું હોય કે ક્યારે આપડી માંડવી કોતરા કાઢે છે. આમાં બધી જો હાયર કાઢવા મળી છે. તો ઉગાવો 1 નંબર. આ એ લીધેલો છે 1 નંબર. આ 1 નંબર લીધેલો છે ઉગાવો. તો ખેડૂત ભાઈઓ અમે એની આખી રીત બતાવવાની ટ્રાય કરીએ છીએ કે અમે 2 રીતથી કેવી રીતની ઓળાની સિંગ ગુજરી છે. તો આમાં 2-3 પ્રકારની રીતે ખેડૂત ભાઈઓ બધા ઉછેર કરતા હોય. આપણે ઓલું પાઇપથી જે ઉછેર કરે છે ને એને પૂરતું આપણે ભેજ મળતો નથી. તો ઓલી પાઇપ આવે એનાથી જે રેમ પાઇપ આવે ને એનાથી ભેજ અંદર જમીનની અંદર જાતો નથી, બરાબર. એટલે એમાં માનો કે થોડોક ભેજ આ દાણા ઉપર ગયો તો દાણો થઈ ગયો ભીનો, એટલે એ બફાઈ જાય છે. ખેડૂત ભાઈઓ તમે કાં કોરવણ કરીને વાવવાની ટ્રાય કરો ને કાં અમે એક રીત બતાવવા જઈ રહ્યા છીએ, કાં એ રીતથી માંડવી વાવો. ચોમાસા પહેલા વાદળા અત્યારે થવા મળ્યા છે. તો આપણો એક આગાહીનો વિડીયો આવવાનો છે.
એ કાલમાં અમે અપલોડ કરવાના છીએ. તો અમે હવે તમને રીત બતાવવા જઈ રહ્યા છીએ. થોડાક નજીક આવજો વિડીયો તો આમાં બતાય આ બિયારણ અમારે અહીંથી થોડુંક એવું રીતનું દેખાય છે. અહીંથી બિયારણ બદલી ગયેલું છે એવું છે ને ભરતભાઈ? એટલે આમાં ઓલું દેખાય કે આમાં બિયારણ વહેલા દેખાઈ જાય એનું કારણ એવું છે કે અમુક બી હળવું ભારે બી હોય એ થોડુંક મોડું દેખાય. એટલે એવી રીતની બધી પ્રોસેસ આમાં હોય. તો અમે તમને એની રીત બતાવવા જઈ રહ્યા છીએ. તો અમે નજીક કેમેરો એને બતાવશું. અમે આ સિંગી આ ફુવારા પદ્ધતિથી ઓલી કરેલી છે. આ અમારા ફુવારા ચાલુ છે. આમાં કાલે સિંગ વાવી દીધેલી છે. જો અત્યારે ફુવારા હાલે છે. તો ફુવારા પદ્ધતિ એવી છે કે પેલા થોડા હાંકી નાખવાના ફુવારા, એટલે થોડોક ભેજ 4 આંગળ 6 આંગળ બેસી જાય. એટલે આપણે પછી વાવી દેવાની સિંગ. એટલે થોડુંક હેઠે તો જમીન થોડીક કોરી રહી, એટલે આપણે વાવવામાં સરળ પડે. એટલે બહુ ભીનું ન થાય. એટલે પછી સિંગ વાવી દેવાની ને પછી પાછા ફુવારા મૂકી દેવાના. અત્યારે અમારા ફુવારા ચાલુ છે. જો ઠેઠથી આખી લેન ગોઠવી દીધેલી છે. તો આ પદ્ધતિથી તમારી જમીન એકદમ દાબડે ન લાગે ને આમ ભરભરી રહે ને આમ જમીન ફૂલાય. તો સિંગના દાણા એકદમ પહટીને ઉગી જાય. એટલે આ રીતથી અમે જો ફુવારા સિસ્ટમથી ચાલુ કરી દીધું છે. દાણા બતાવો કેમ વાવેલા. સિંગના દાણા અહીંયા આપણે બતાવી દઈએ. ગોતવો પડશે. ખેડૂત પુત્રને તો આવું બધું નવા વિચાર વિચારધારણા છે. ભાઈ હું કાંઈક અલગ પ્રકારથી કરું. આપણે એવા વિડીયા લઈને આવવાના છીએ કે ભાઈ આપણે અલગ પ્રકારથી અહીંયા છે. અહીંયા આપણે જો સિંગના દાણા આપણે કાલે જ વાવેલા છે. હું તમને બતાવવાની કોશિશ કરી. જો આ દાણો છે, સિંગનો દાણો. આ દાણાને ભેજ પકડી ગયો છે. એટલે હવે આની ઉગવાની પ્રોસેસ હવે 1 થી 2 દીમાં પ્રોસેસ ચાલુ થઈ જાય. આ બીજો દાણો છે. આ ભેજ મારી ગયેલો છે. તો આપણે એટલો ફુવારાનો ભેજ આવ્યો કે પાણી ઉપર આવ્યું. જો આપણે ફુવારાથી સાવ નજીક છીએ, થોડાક આગળ દૂર વ્યા થઈ. તો આ રીતની આપણે શાકમાં માંડવીના દાણા ભેજમાં આવી ગયા છે. તો ખેડૂત ભાઈઓને આપણે એવું નથી કહેતા જે ખેડૂત ભાઈઓને આપણે એવું જ જણાવવા માંગીએ છીએ કે અમારો વિડીયા તમને આવા મળતા રહે. તો લાઈક શેર કોમેન્ટ કરજો. તો આ ફુવારાની પદ્ધતિ તમે અપનાવજો. તો અમારો વિડીયો ખાસ જોજો. અમે ટેકનોલોજીથી એક વિડીયો ઉતારી ને આનું અંતર છે, આનું તમને બતાવ. નેક્સ્ટ વિડીયોમાં કેવું કે કેટલાની જાળીથી વાવેલું છે. કેટલાની જાળીથી વાવેલું છે આગલા વિડીયોમાં કહેવું. તો અમે કાંઈકનું કાંઈક આવું લઈને આવતા હોય ખેડૂત ભાઈઓને ફાયદો થાય એવું. તો ખેડૂત પુત્રના મગજમાં એવા વિચારો આવે છે. અમે એવા લાખ વિચારો રજૂ કરવાના છીએ કે નવું. તો અમારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. જય માતાજી.